આજે આપણે જોઈશું મધ્યસ્થ, મીડિયન. ઇંગ્લિશમાં શું કહેવાય છે? મીડિયન. આપણે આનાથી પહેલાં મધ્યક અને બહુલક, મીન અને મોડ જે ઇંગ્લિશમાં કહેવાય એ જોઈ ગયા. હવે આજે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ એટલે કે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે મીડિયન. માહિતીના અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા જે અવલોકન મધ્યમાં આવે તે અવલોકનને મધ્યસ્થ કહે છે. સિમ્પલ સાદું આવી રીતે સંખ્યા આપેલી હોય અને કીધું હોય કે મધ્યસ્થ શોધો, તો જે આપેલી હોય સંખ્યા એને પહેલાં ચડતા કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવી અને જે અવલોકન મધ્યમાં આવે એને શું કહેવામાં આવે? મધ્યસ્થ. અને મધ્યસ્થને એમ વડે દર્શાવાય છે. હવે જો અવલોકનની સંખ્યા અયુગ્મ એટલે કે એકી હોય, એકી હોય એટલે કે જો 7 હોય, સંખ્યા ટોટલ ગણીએ જે સંખ્યા એ 7 હોય, 11 હોય, 5 હોય, 17 હોય, એકી સંખ્યા હોય, એવી રીતે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ m બરાબર n+1/2 મું અવલોકન. એના અવલોકનમાંથી જ એનો જવાબ શોધવાનો છે. n એટલે સંખ્યા, કેટલી સંખ્યા આપેલી છે કે 1 2 3 4 5 6 7 8 ને 9. અહીંયા જે અવલોકન આપેલું છે એ કેટલું છે? અયુગ્મ છે. કેવું છે? અવલોકનની સંખ્યા અયુગ્મ છે. જ્યારે અયુગ્મ હોય ત્યારે આ સૂત્ર વપરાય છે, n+1/2 મું અવલોકન. હવે પહેલા તો આપણે શું કરીશું? ચડતા ક્રમમાં આ સંખ્યાને ગોઠવશું. ચડતા ક્રમમાં ગોઠવીશું. ચાલો 12 બે વાર છે, 12 12 જે આવી જાય એના ઉપર રાઉન્ડ કરતા જઈએ. પછી 13 13 13 14 ને 14 ત્રણ વાર 14 છે, 14 14 14. પછી શું બચ્યું? 16 અને 19. પહેલો સ્ટેપ થઈ ગયો કે માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતા ક્રમમાં ગોઠવી પછી સૂત્ર છે n આપણી પાસે કેટલું છે? n બરાબર 1 2 3 4 5 6 7 8 ને 9. તો n 9 છે. તો 9+1/2 કેટલા થાય? 9 ને 10/2 એટલે શું આવશે? પાંચમું અવલોકન. કયું અવલોકન? પાંચમું અવલોકન. હવે જવાબ m બરાબર પાંચમું અવલોકન ગણીએ 1 2 3 4 અને 5. પાંચમું અવલોકન કયું આવશે? 14. તો આનો મધ્યસ્થ કેટલો આવશે? 14 આવશે. એવી રીતે હવે જ્યારે બેકી સંખ્યા હોય, હવે અવલોકનની સંખ્યા યુગ્મ હોય, યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા, ત્યારે મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન પ્લસ n/2 + 1 મું અવલોકન અને આખાના છેદમાં 2. એટલે સંખ્યા જે સંખ્યા આપણે 10 હોય, 12 હોય, 14 હોય, 18 હોય, 6 હોય, તો n/2, n એટલે 10 હોય તો 10/2 મું અવલોકન એટલે પાંચમું અવલોકન પ્લસ n/2 + 1 એટલે 5 + 1 એટલે 6. 5 અને 6 ના અવલોકનનો સરવાળો કરી અને એને ભાગ્યા 2 મું અવલોકન. પછી જે જવાબ આવે અહીંયાથી શોધવાનો. તો પહેલાં તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ, કેમ કે રૂલ્સ છે ચડતા ક્રમમાં ગોઠવતા. ચલો સૌથી નાની કઈ છે? 17 18, પછી 24 17 18 24 25, પછી 35 36 40 અને 46 થઈ ગઈ આ ચડતા ક્રમમાં. હવે આપણે ખબર છે, જોઈએ સંખ્યા 1 2 3 4 5 6 7 ને 8 છે. 8 છે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. એટલે બેકી સંખ્યા જ્યારે આપેલી હોય ત્યારે એનું મધ્યસ્થનું સૂત્ર શું હોય? n/2 મું અવલોકન. n કેટલા છે આપણે ગણ્યા? n બરાબર 8. તો આપણે ગણીએ મધ્યસ્થ બરાબર n એટલે 8/2 પ્લસ 8/2 + 1 મું અવલોકન છેદમાં 2 એટલે શું આવશે? 4 4 + 1 એટલે 5 મું અવલોકન. અવલોકન લખવાના છે, ચોથું અવલોકન ભાગ્યા 2. ચલો હવે ચડતા ક્રમમાં ગોઠવો. એમાં ચોથું અવલોકન 1 2 3 ને 4. ચોથું અને પાંચમું એટલે 25 + 35 ભાગ્યા 2 કેટલા થાય? 60 ભાગ્યા 2 એટલે 30. એટલે m બરાબર કેટલું આવે? મધ્યસ્થ
30 આવે. આ જ્યારે સાદી આવી સંખ્યા આપેલી હોય ત્યારે મધ્યસ્થના આ સૂત્રનો ઉપયોગ કરી અવર્ગીકૃત માહિતી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અને મધ્યસ્થ શોધવામાં આવે છે. હવે જ્યારે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવામાં આવે ત્યારે એનું સૂત્ર અલગ છે, આપણે જોઈએ. વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ L પ્લસ n/2. n શું છે? ટોટલ જે આવૃત્તિ આપેલી હોય એની સંખ્યા, ટોટલ સંખ્યા. n/2 CF. CF આ તમારા માટે નવો શબ્દ આવે, સંચય આવૃત્તિ. આપણે જ્યારે દાખલો કરીશું ત્યારે ખબર પડશે. અને F ટોટલ આવૃત્તિ, અને H આપણે તો ખબર છે શું છે? વર્ગ લંબાઈ. L શું છે? મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ. પછી n છે અવલોકનોની કુલ સંખ્યા. મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ આપણે મધ્યસ્થ વર્ગ કઈ રીતે લેવો એ આગળ દાખલામાં જોઈશું ત્યારે ખબર પડશે. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, ટોટલ આવૃત્તિ અહીંયા આવે છે. H બરાબર વર્ગ લંબાઈ. H આપણે તો ખબર છે વર્ગ લંબાઈ. અને CF શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ. સંચય એટલે પ્લસ કરવાનો આવશે, આપણે જોઈએ. હવે સ્વાધ્યાય 13.3. નીચેની આવૃત્તિ વિતરણમાં એક વિસ્તારના 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનો છે. શું શોધવાનું છે? મધ્યસ્થ, મધ્યક અને બહુલક. અહીંયા માહિતી આપેલી છે 65 થી 85, 4 એવી રીતે અલગ અલગ વર્ગો અને FI આપેલી છે. હવે એનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક. હવે જોઈએ આમાં પહેલા મધ્યક શોધી દઈએ. મધ્યક શોધા તો આપણે આવડે છે. મધ્યક શું હતું? મધ્યક કિંમત શું હતી? 65 અને 85. તો એનો સરવાળો કરીએ અને એને ભાગ્યા 2 એટલે કેટલું આવશે? 75. શું આવશે? 75. કેટલાનો ગેપ છે? 20 નો. 75 પછી 95, પછી 115, 135, 155, 175 અને 195. હવે ટોટલ એક વિસ્તારના 68 ગ્રાહકો. આનો સરવાળો કરીશું એટલે કેટલું આવશે? 68. એટલે કુલ કેટલું આવ્યું? 68. અને તો કરવાનું પછી UI આપણે જોઈએ કીધું તું વચ્ચે વાળું 1, 2, 3, 4, 5, 6, 7. 7 છે એટલે ચોથું છે એટલે આ શું ધારીશું? એ ધારીશું. એ ધારીશું એટલે અહીંયા આવશે 0, -1, -2, -3. અહીંયા 1, 2 અને 3. હવે આપણે ખબર છે FI અને UI. આ FI છે અને UI. 4 તેરી -12, 5 દુ -10, 13 એકા 13, 0, 14 એકા 14, 8 દુ 16 અને 4 તેરી 12. આનો સરવાળો કરીશું એટલે -35 આવશે અને આનો કરીશું એટલે 42. 35 માંથી 42 જશે એટલે શું આવશે? 7. હવે સંચય આવૃત્તિ શોધવાનું કીધું છે. સંચય આવૃત્તિ આપણે મધ્યસ્થ શોધવા માટે શું જરૂરી છે? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કરીએ આપણે. સંચય આવૃત્તિ એટલે જે આ FI આવૃત્તિ આપેલી હોય છે એનો સરવાળો કરવાનો. 4 પહેલામાં તો એમનું એમ રહેશે. પહેલી કઈ આવશે? 4. હવે 4 વત્તા 5 કરીએ તો શું થાય? 9 થાય. સંચય કરવાનો એ બધાનો. પછી 9 વત્તા 13 કરીએ તો 22. પછી 22 વત્તા 14 કરીએ તો, અથવા તો 14 વત્તા કરીએ એટલે કેટલું આવશે? 44. હવે 14 વત્તા 8 કરીએ તો 56. 44 વત્તા 8 તો 56. 5 વત્તા 4 9 આવ્યું. 9 વત્તા 13 એ કેટલા આવશે? 22. 22 વત્તા 20 તો આવશે 42. કેટલું આવશે? 42 આવશે. 42 વત્તા 14 એટલે આવશે 56. હવે 56 વત્તા 8 એટલે કેટલા આવશે? 64. અને 64 વત્તા 4 એટલે કેટલા આવશે? 68.
અહીંયા છેલ્લે આ જવાબ અને આ જવાબ એ તમારો સરખો થવો જોઈએ, તો તમારી સંચય આવૃત્તિ શું છે? સાચી છે. ચલો હવે પેલું મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થનું સૂત્ર આપણી જોડે છે. મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થમાં એલ જોઈશે. એલ શું છે? હવે ટોટલ અહીંયા કેટલા આપેલા છે? ચલો 68 આપેલા છે. n/2 કરવાનું છે. n/2 આપણે સૂત્રમાં છે n/2 એટલે n બરાબર 68/2. 68/2 એટલે કેટલા આવશે? 34 આવશે. એટલે કે એલ આપણે જ્યાં 34મું અવલોકન આવતું હોય જે વર્ગમાં 34 અથવા તો 34ની આજુબાજુ કેમાં જોવાનું? વર્ગમાં. કયું આવે છે 34ની આજુબાજુ? તો તમે જોશો તો 100 આ વાળું 125 થી 145 જુઓ આવે છે. એટલે એની વચ્ચે એટલે શું થયું? એલ બરાબર અધર સીમા કઈ થઈ? આ થઈ 125 થી 145. કેમ? ટોટલ કેટલા આપ્યા છે? 68. એને ભાગ્યા 2 કર્યા તો કેટલા આવ્યા? 34. હવે 34 જોવાનો કોની આજુબાજુ આવે? તો 20. તો અહીંયા 125 થી 145 એટલે અધર સીમા એલ બરાબર કેટલા આવશે? એલ બરાબર 125. હવે એચ વર્ગ લંબાઈ કેટલી છે? આપણે ખબર છે 20. એન આપણી જોડે છે 68. હવે એફ આખી ટોટલ એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. હવે જે મધ્યસ્થ વર્ગ ધાર્યો એની આવૃત્તિ કેટલી છે? અહીંયા આપણે આ ધાર્યો તો એની આવૃત્તિ કેટલી છે? 20. તો અહીંયા લખીશું એફ બરાબર 20. અને હવે બચ્યું શું બચ્યું? સીએફ. તો જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે એના જે મધ્યસ્થ વર્ગનો સંચય આવૃત્તિ છે, આ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 42. અને એના આગળની આવૃત્તિ કેટલી છે? 22. એટલે જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે એના જે સંચય વર્ગ છે એની આગળની આવૃત્તિ. એટલે આ શું આવશે? સીએફ આવશે. શું આવશે? સીએફ. આ શું આવશે? તમારો એફ. હવે સીએફ શું છે? મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ. હવે આપણે મધ્યસ્થ વર્ગ કયો હતો? 20 હતો. ચલો 20 છે. એની સંચય આવૃત્તિ કેટલી છે? 42. પણ એના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 22. તો સીએફ બરાબર કેટલું આવશે? 22. સૂત્ર મૂકીએ. એમ બરાબર એલ પ્લસ n/2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ આવ્યું. ચલો એલ કેટલું આપેલું છે? 125. n/2 કેટલા આવ્યા? 34. માઇનસ સીએફ કેટલું છે? 22. અને છેદમાં એફ કેટલું છે? 20. અને આ બી કેટલું છે? 20. 125 પ્લસ કેટલા આવશે? 12 આવે અને 20 ગુણ્યા 20. 125 પ્લસ 12 એટલે કેટલા આવશે? 137 થાય. તો એમ બરાબર કેટલું આવ્યું? 137. હવે મધ્યસ્થ શોધાઈ ગયો. હવે મધ્યક શું આવશે? મધ્યકનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો એ આપણે ધાર્યું તો કયો છે? 135. સિગ્મા fi ui કેટલું છે? 7. એને ગુણ્યા સિગ્મા fi એટલે આ થશે કેટલું છે? 68. અને ગુણ્યા 20. h 20 આવશે. 10
34, 5 અને 17 એટલે આવશે 135, 35ના છેદમાં 17 કરીશું. 7 × 5 = 35 એટલે આવશે 35/17 કરીશું તો જવાબ આવશે 17 × 34, 2.05 અને સરવાળો કરીશું એટલે 137.05 એકમ. શું આવશે? આ x બાર આવશે. હવે મધ્યસ્થ શોધાઈ ગયો, મધ્યક શોધાઈ ગયું. હવે આવ્યું બહુલક. તો બહુલકને આપણે જે વડે દર્શાવીએ એનું સૂત્ર આપણે ખબર છે. ચાલો બહુલક શોધીએ તો પહેલા સૂત્રમાં F1 શું હતું આપણી જોડે? બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 છે. એટલે આ શું થશે? F1 થશે. પછી F2 શું થશે? બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. એટલે આ શું થશે? F0 અને આ શું થશે? F2. અહીંયા લખીએ આપણે L બરાબર, L તો સરખો જ છે 125, F1 બરાબર 20, F0 બરાબર 13, F2 બરાબર 14, H તો આપણે ખબર છે 20. ચાલો સૂત્ર મૂકી દઈએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં A2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો L કેટલો છે? 125. F1 કેટલું છે? 20 માઇનસ F2 કેટલું છે? 13 છે. 2 ગુણ્યા 20 માઇનસ 13 માઇનસ 14, F2 14 ગુણ્યા 20, H કેટલા છે? 20. 125 20માંથી એટલે 7, અહીંયા 40 માઇનસ 27 20, 125 7ના છેદમાં કેટલા આવશે? 13 ગુણ્યા 20 એટલે 125 પ્લસ 7 દુ 14, 140 છેદમાં 13 કરીશું તો 125 પ્લસ 10.76 સરળ કરીશું એટલે 135.76. શું આવશે? Z બરાબર, એટલે બહુલક કેટલો આવ્યો? Z 135.76. મધ્યસ્થ કેટલો આવ્યો? 137 અને મધ્યક કેટલો આવ્યો? 137.05. એક દાખલામાં 3 આવી ગયા. મધ્યક આવી ગયું, મધ્યસ્થ આવી ગયું અને બહુલક આવી ગયું. ચલો હવે બીજો દાખલો છે, ખાલી બહુલક શોધવાનો છે. જોઈએ નીચે આપેલા બહુલકને મધ્યસ્થ શોધવાનો છે. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો. શું શોધવાનું છે? x અને y ના મૂલ્યો. ચલો જોઈએ. પહેલા તો સંચય આવૃત્તિ કરી દઈએ. મધ્યસ્થ શોધવાનો છે એટલે CF એમની એમ. પછી 5 વત્તા x એટલે થશે 25 વત્તા x થશે. 25 પ્લસ 15 એટલે કેટલા થશે? 40 વત્તા x. હવે 40 વત્તા x વત્તા y અને 45 વત્તા x વત્તા y. આવૃત્તિ F થશે, FI. સરવાળો કરીશું 10, 20 ને 45 વત્તા x વત્તા y. ટોટલ આપણે આપી દીધું છે 60 ને છે. કેટલા છે કીધું છે? 60 આપી દીધું. નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ આટલો અને ટોટલ 60 છે. n બરાબર કેટલા છે? 60. તો આપી દીધું છે. ચલો હવે 60 ભાગ્યા 2, n બરાબર 60 છે કુલ અવલોકન. હવે n/2 કરીશું એટલે કેટલા આવશે? 30.
ચલો 30ની આજુબાજુ એટલે કયું આવશે? કયું લઈશું આપણે? 30ની આજુબાજુ એટલે આ 20 વાળું આવશે. આવશે 20 થી 30ના વર્ગમાં સમાવેશ થશે. તમારે આ જોવાનું 30 કોની આજુબાજુ આવે? તો આ 20ની આજુબાજુ. કેમ? 15 એટલે 20. હવે અહીંયા આપી દીધું છે શું છે? જોઈ લે 45 + x + y બરાબર 60 છે. તો આપણે કરીશું 60 - 45 બરાબર x + y. તો x + y ની કિંમત કેટલી છે? 15. આવ્યું? હવે મધ્યસ્થ કેટલો આપેલો છે? ઉપર જવાબ આપી દીધો છે 28.5. હવે આપણે ખબર છે 30 એ કયા અવલોકનમાં આવશે? મધ્યસ્થ. 20 અને 30માં સમાવેશ છે મધ્યસ્થનો. કેમાં છે? 20 થી 30માં. એટલે આપણે મધ્યસ્થ વર્ગ કયો લેશું? L જોઈશે ને. મધ્યસ્થ વર્ગ બરાબર 20 થી 30. એટલે આપણે L બરાબર કેટલો આવશે? 20 આવશે. ચલો L બરાબર 20. પછી CF એટલે શું હતું? જે મધ્યસ્થ વર્ગ છે, આ મધ્યસ્થ વર્ગ જે આવૃત્તિ, એના આગળની સંચય આવૃત્તિ એટલે કેટલી આવશે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે કેટલી આવશે? 5 + x છે. મળી ગયું CF. હવે શું આવશે? F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. શું છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20. h કેટલી છે? વર્ગ લંબાઈ 10 છે. જો 0 થી 10, 10 થી 20. ચાલો મળી ગયો. સૂત્ર લખીશું. શું છે સૂત્ર? m બરાબર L + n/2 - CF છેદમાં f અને ગુણ્યા h. ચલો L કેટલો છે? 20 છે. મધ્યસ્થ આપણે આપી દીધો છે. કેટલો છે મધ્યસ્થ? 28.5 પ્લસ n/2 કર્યા હતા આપણે, કેટલા મળ્યા? 30 માઇનસ CF કેટલું છે? 5 + x એટલે 5 + x છેદમાં f કેટલો છે? 20 અને ગુણ્યા h કેટલા છે? 10. માંથી 20 જાય એટલે કેટલા આવશે? અહીંયા બચશે 8.5. શું આવશે? 30 - 5 - 1 ગુણ્યા 10. આ 2 આવશે એટલે કેટલા આવશે? 17. આ 2 આ બાજુ ગુણાશે એટલે 17. 25 - x માઇનસ આ બાજુ આવશે 17 પેલું બાજુ એટલે x બરાબર 25 - 17 મળશે. શું મળશે? 25 - 17. 25 માંથી 17 જાય તો x બરાબર કેટલું આવશે? 8 આવશે. x ની કિંમત 8 આવી, આપણે ખબર છે. x + y કેટલા છે? 15. તો x + y બરાબર 15. તો y બરાબર 15 - 8 એટલે y ની કિંમત કેટલી આવશે? 7. y ની કિંમત કેટલી આવશે? 7. એટલે આમ x અને y ના મૂલ્યો અનુક્રમે
એક્સનું મૂલ્ય 8 અને 7 છે.